ઇલેક્ટ્રિશિયન અને વાયરમેનમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ માટે હું લાવ્યો છું એમના માટે ટોપ MCQs, જેમાં પૂછાવાની શક્યતાઓ પૂરેપૂરી છે, જે એમના માટે બહુ મસ્ત અને એક્ઝામમાં આવવાની શક્યતાવાળા છે. જો તમને મદદરૂપ થઈને મને સારું લાગશે, એટલા માટે હું આ વિડીયોઝ બનાવું છું. જો તમને આ વિડીયોઝ ગમે છે તો તમે બીજી વિડીયોઝ પણ મારી દેખી શકો છો, જેમાં મેં વિડીયોઝ બનાવ્યા છે. જે એ વિડીયોઝમાં એમાં બી MCQ ટોપ લેવલના છે, જે વારંવાર રિપીટ થાય છે એક્ઝામમાં પાસ થવા માટે. આ બહુ બેસ્ટ છે, રેન્ક લાવવા માટે પણ બેસ્ટ છે. જે મેં ટેસ્ટ સિરીઝ ચાલુ કરી છે ITIની, એ તમારા માટે જ છે. તો આપણે ક્વેશ્ચનો દેખીએ. તો ક્વેશ્ચન છે કે ફાયર એલાર્મ સિસ્ટમમાં ગરમીનો અહેસાસ કરવા માટે શાનો ઉપયોગ થાય છે? તેનો સાચો જવાબ છે થર્મિસ્ટર. એ એક એવો રેઝિસ્ટર છે જેનું તાપમાન બદલાતા એના રેઝિસ્ટન્સમાં મોટો ફેરફાર થાય છે. જેથી ગરમી વધતા સર્કિટમાં કરંટનો પ્રવાહ બદલાઈ જાય છે અને એલાર્મ વાગી જાય છે. થોડું આસાન ભાષામાં સમજીએ આપણે કે થર્મિસ્ટર શું છે, હે ને? થર્મિસ્ટર એક જાતનું નાનું સેન્સર છે જે ગરમી માપે છે. તમે એને એક નાનકડા થર્મિસ્ટર જેવું સમજી શકો છો, જે વીજળી સાથે જોડાયેલું હોય છે. જ્યારે ક્યાંય પણ આગ લાગે છે કે ગરમી વધે છે, ત્યારે આ સેન્સર ગરમીને ઓળખી લે છે અને વીજળી પ્રવાહમાં ફેરફાર કરે છે. આ ફેરફારને કારણે ફાયર એલાર્મ ટ્રીપ થાય છે, જોરથી બૂમો પાડે છે, મતલબ કે વાગવા લાગે છે, અવાજ કરે છે. તો આ છે થર્મિસ્ટર, જે તમે આકૃતિમાં જોઈ શકો છો કે આ થર્મિસ્ટર છે. ઓકે. BHI સિસ્ટમ દ્વારા આપેલ પ્રતીક શું રજૂ કરે છે? તો એનો આન્સર થાય છે 3W. 3W છે, તેનો આન્સર છે 3 ફેઝ એનર્જી મીટર. બોક્સમાં 3W એ 3 ફેઝ પાવર અને એનર્જી વોટ અવર. મતલબ આ આકૃતિમાં તમે દેખી શકો છો કે 3 છે તે 3 ફેઝ દર્શાવે છે, અને જે વોટ એનર્જી મતલબ વોટ અવર એ દર્શાવે છે. આ BSI બ્યુરો ઓફ ઇન્ડિયા સ્ટાન્ડર્ડ્સ, મતલબ એનું પૂરું નામ છે, મુજબ પરિણામે પ્રતીક છે. તમે સમજી શકો છો ને? આનો આન્સર 3 ફેઝ એનર્જી મીટર છે. કે ઇથરનેટ RJ45 કેબલની બે જોડીમાં કયા બે રંગોનો ઉપયોગ થાય છે? તો એનો આન્સર છે નારંગી અને લીલો. તમે દેખી શકો છો, આકૃતિમાં બતાવેલ છે. આ વાળું છે RJ45 કેબલ, જેમાં નારંગી અને લીલા કલરનો સમાવેશ થાય છે, હે ને? ઇન્વર્ટરની ક્ષમતા કેવી રીતે વ્યક્ત થાય છે? તો એનો આન્સર છે વોટ એમ્પિયર છે. જે તમે આકૃતિમાં દેખી શકો છો, ઇન્વર્ટર છે જેનો માપ VA છે. ઇન્વર્ટર અને ટ્રાન્સફોર્મર જેવા સાધનોની ક્ષમતા VA વોટ એમ્પિયર અથવા kVA માં માપવામાં આવે છે, કારણ કે તેમને આઉટપુટ પાવર ફેક્ટર જોડેલા લોડ પર આધારિત હોય છે. ઓકે. GFCLનું વિસ્તરણ પૂરું નામ શું છે? તો એનો આન્સર થશે MCQ નંબર 6 છે. એનો આન્સર છે ગ્રાઉન્ડ ફોલ્ટ સર્કિટ ઇન્ટરપ્ટર. GFCL એ સુરક્ષા ઉપકરણ છે જે ઇલેક્ટ્રિક શોક સામે રક્ષણ આપે છે. જ્યારે કરંટમાં નાનો ફોલ્ટ ખામી થાય છે, ત્યારે તરત જ ચેન્જ સર્કિટને ઇન્વર્ટ
ઇન્ટરપ્ટ તોડી નાખે છે. સર્કિટ ફોલ્ટ અને ઇન્ટરપ્ટ જે તમે આકૃતિમાં દેખી શકો છો એ રીતના થાય છે. ઓકે, શોર્ટ ટાળવા માટે ખામી પકડે છે તેમાં ફોલ્ટ શબ્દ યાદ રાખો. ફોલ્ટ શબ્દ જે આપણે MCQ યાદ રાખવામાં મદદ કરે છે. ગ્રાઉન્ડ ફોલ્ટ બધા MCQ એક જ જેવા છે, પણ આના અંદર ફોલ્ટ એક અલગ ચેન્જ કરેલ છે. તો એ વસ્તુ યાદ રાખશો તો આસાનીથી યાદ રહેશે આનો આન્સર. ના અંદર કીધેલ છે કે CCTVનું પૂરું નામ શું છે? તેનો આન્સર થશે એ ક્લોઝ સર્કિટ ટેલિવિઝન. CCTV સિસ્ટમમાં વિડીયો સિગ્નલ જાહેર પ્રસારણ માટે ખુલ્લા હોતા નથી. જે ચોક્કસ મોનિટરો પૂરતા મર્યાદિત ક્લોઝ હોય છે, તેથી તેને ક્લોઝ સર્કિટ કહેવાય છે. ક્લોઝ સર્કિટ કહેવાય છે. ક્લોઝ. ઓકે, તો આ હતું આપણે બધા MCQ ટોટલ જે ટોપ છે, વારંવાર પૂછાયા કરે છે બધી રીતે. કોમ્પિટિશન લેવલની એક્ઝામમાં પણ આ ઘણા વાર પૂછાય છે અને ઘણા મતલબ વાયરમેન ઇલેક્ટ્રિશિયન માટે તો મતલબ આવે જ છે, પણ બીજી બી એક્ઝામોમાં આ બહુ ઉપયોગી છે. જો તમને આ ગમ્યો હોય વિડીયો તો તમે પાછળના જો વિડીયો છે એ બી આ રિલેટેડ છે, જે તમને મદદ કરશે આવનારી તમારી પરીક્ષામાં હેલ્પ કરશે. તો થેન્ક યુ સો મચ.